ગીર સોમનાથમાં અમૃત પર્વની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી। આ દરમિયાન એક નગરપાલિકાનું કર્મચારી છે તે નાળિયેરી દૂર કરવા માટે ઝાડ ઉપર ચડે છે અને અચાનક બેલેન્સ બગડતા તેઓ જમીન પર પટકાયા અને તેમનું દુઃખદ મૃત્યુ નિપજ્યું। આ ઘટના બાદ કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। નગરપાલિકાની બેદરકારી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। આ ઘટનાના પગલે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના આગેવાનો છે, રાજકીય નેતાઓ છે, તે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગીર સોમનાથમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે, જેમાં એક 32 વર્ષીય કોળી સમાજના યુવકનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનામાં જે ગીર સોમનાથમાં અમૃત પર્વની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જે નાળિયેરનું ઝાડ આવેલું છે ત્યાં નાળિયેરી લટકેલી હોવાથી નગરપાલિકાના જે કર્મચારીઓ છે તે સુરક્ષાના કારણોસર એ નાળિયેરી દૂર કરવા માટે ઝાડ પર ચડે છે। ચડ્યા બાદ અચાનક તેમનો બેલેન્સ બગડે છે, પગ લપસી જાય છે અને તેઓ સીધા જમીન પર પટકાય છે। આ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી અને ગંભીર ઇજાઓ બાદ લોહીલોણ હાલતમાં મહેશભાઈ બારિયા નામના કોળી યુવકને સારવાર માટે ખસેડવામાં આવે છે। જો કે ફરજ પરના તબીબ મહેશ બારિયાને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી કોળી સમાજમાં શોકની લાગણી જન્મી। આ ઘટનાની જાણ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને થતાં સાથે જ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને થતાં તેઓ તાત્કાલિક ગીર સોમનાથની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ને આ ઘટનામાં નાળિયેરી હટાવવા ચડેલા જે નગરપાલિકાના કર્મચારી હતા મહેશ બારિયા, તેમનું આ ઘટનામાં જે મૃત્યુ નિપજ્યું છે તેના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટનાની જાણ મહેશ બારિયાના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા હતા। આ મામલાને લઈને તેમણે ગંભીર આક્ષેપો નગરપાલિકા સામે કરવાની શરૂઆત કરી અને બેદરકારીના આરોપો લગાવ્યા, જેના કારણે મહેશ બારિયાનું મોત નીપજ્યું। આ ઘટનાની જાણકારી મળતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અધિકારીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જે બાદ આ મામલાને લઈને હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો છે, પરંતુ જે અકસ્માતમાં જે નગરપાલિકાના કર્મચારીનું મૃત્યુ નિપજ્યું છે આના કારણે પીડિત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, માતમ છવાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।